દરેક વ્યક્તિને એવી ઈચ્છા હોય છે કે તેનું પેટ સાફ રહે, બ્લોટિંગ ન થાય, ગેસ ન થાય, પેટ ભરેલું રહે જેથી ઓવર ઇટિંગ ન થાય ને ભૂખ ઓછી લાગે ને વજન ઓછું થાય ને મગજ યોગ્ય રીતે કામ કરે ને પેટનું પાચન તંત્ર મજબૂત રહે, ત્વચા પર ચમક રહે ને મન હંમેશા ખુશ રહે. તો ચાલો આવા જ એક અનાજમાંથી બનતી વાનગી ખાવાથી થતા બેનિફિટ વિશે જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ગરમા ગરમ મકાઈ ખાવાની મજા જ કંઈક નિરાળી હોય છે. ત્યારે આયુર્વેદ અનુસાર મકાઈ તૃપ્તિદાયક, વાતકારક, કફ પિત્તનાશક, મધુર અને રુચિ ઉત્પાદક અનાજ છે. ત્યારે મકાઈમાં પૌષ્ટિક તત્વો જેવા કે ફોલિક એસિડ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર પ્રમાણમાં. ત્યારે મકાઈને શેકીને, બાફીને અથવા તેનું શાક બનાવીને ખાવામાં આવે છે. અને મકાઈમાં ફાઈબર વધુ તેમજ તેમાં 75% પાણીનો ભાગ હોય છે. ત્યારે મકાઈમાં ફોસ્ફરસ, મેંગેનીઝ, ઝિંક, કોપર, આયર્ન અને સેલેનિયમ, વિટામિન B, વિટામિન B6, નિયાસિન જેવા સારા પ્રમાણમાં તત્વો રહેલા છે. અને મકાઈના ફાયદાની વાત કરું તો મકાઈમાં રહેલ ફાઈબર કોલેસ્ટ્રોલ ઘટાડીને કોલોન કેન્સર થવાના ચાન્સ ઘટાડે છે. ત્યારે ડાયાબિટીસના દર્દીઓ પ્રમાણસર મકાઈ ખાઈ શકે છે. અને ફોલેટ વધુ હોવાથી નવા સેલ્સ બને છે, પરંતુ તેનાથી ગેસ, અપચો થતો હોવાથી રાત્રે ન ખાવી જોઈએ. તેમાં આવેલું થિયામિન કાર્બોહાઈડ્રેટ્સનું નિયમન કરે છે ને ઇન્સ્યુલેબલ ફાઈબર આંતરડાના રોગ, કબજિયાત વગેરે દૂર કરે છે. બેબીકોર્ન બજારમાં મકાઈના નાના ડોડા મળે છે જે શાક કે સલાડમાં સ્વાદ ઉમેરે છે. નાના મકાઈ ઓછી ફેટ અને સોડિયમ વાળા, કોલેસ્ટ્રોલ ફ્રી અને વિટામિન C થી ભરપૂર હોય છે. 100 ગ્રામ બેબીકોર્નમાં કેલેરી 26, પ્રોટીન 2.5 અને કાર્બોહાઈડ્રેટ્સ 3.1, ત્યારે ફેટ 0.4 અને ફાઈબર 1.7 હોય છે. મકાઈમાંથી ભજીયા, ચીલા, પોપકોર્ન, રોટલો, શાક, કોર્ન સૂપ તેમજ અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બને છે. અને મકાઈનો લોટ મકાઈ સૂકવીને દળીને તેનો લોટ બનાવવામાં આવે છે અને બીજો ઝીણો દળવામાં આવે છે. ત્યારે તેને કોર્ન ફ્લોર તરીકે ઓળખાય છે. તે દળાય ત્યારે તેમાંથી મહત્વના પોષક તત્વો નાશ પામે છે અને તેમાં લિપિડ ટ્રાન્સફર પ્રોટીન છે જેનાથી એલર્જી થઈ શકે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.